પોરબંદર જિલ્લા યુથ કોંગ્રેસની કારોબારી બેઠકનું આયોજન કરાયું હતું, જેમાં આગામી વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ અને ભવિષ્યની વ્યૂહરચના વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં યુથ કોંગ્રેસના સંગઠનને વધુ મજબૂત અને વિસ્તારિત કરવા, આગામી વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓ અને ભવિષ્યની વ્યૂહરચના વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં તાલુકા અને મંડળ સ્તરે યુથ કોંગ્રેસની ટીમોને મજબૂત કરવી અને નવા યુવા કાર્યકરોને જોડવા તેમજ આગામી ચૂંટણીઓમાં યુવા વોટર્સને આકર્ષવા માટે વિશેષ યોજનાઓ અને કાર્યક્રમોનું આયોજન કરવું તથા ગરીબ, યુવાનો, કિસાન અને મહિલાઓના મુદ્દાઓને લઈ અને વ્યાપક જનસંપર્ક અભિયાન ચલાવવું અને પોરબંદર જિલ્લામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા લોકસેવા અને વિકાસના કાર્યોને વેગ આપવા માટેની વ્યૂહરચના ઘડવી સહિતની ચર્ચાઓ થઈ હતી। આ બેઠકમાં ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ ડોક્ટર પ્રવીણભાઈ વનોલ, પ્રભારી નિખિલભાઈ દ્વિવેદી અને સૌરાષ્ટ્ર ઝોનના ઇન્ચાર્જ ગૌરાંગભાઈ રાઠોડ વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે યુવા કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું અને સંગઠનને મજબૂત કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું। તો આ બેઠકમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ મારુ, માજી જિલ્લા પ્રમુખ રાજુભાઈ ઓડેદરા અને જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ અજયભાઈ મોઢા સહિતના મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓ અને જિલ્લા સમિતિના હોદ્દેદારોએ બેઠકમાં ભાગ લીધો હતો। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।